તો ભાગ 1 સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર અનુચ્છેદ 1 થી 4 માં યુનિયન એન્ડ ઇટ્સ ટેરેટરી. ભાગ 2 નાગરિકતા અનુચ્છેદ 5 થી 11. ભાગ 3 માં ફંડામેન્ટલ રાઇટ મૂળભૂત અધિકાર અથવા મૌલિક અધિકાર જે અનુચ્છેદ 12 થી 35 માં. ભાગ 4 માં ડીપીએસપી રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે અનુચ્છેદ 36 થી 51 માં. ભાગ 6 જે છે એની અંદર રાજ્ય વિશે વાત કરેલી છે. ભાગ 7 જે છે એની અંદર પ્રથમ અનુસૂચિના ભાગ એડ કરેલા છે, પણ ભાગ 7 જે છે હાલમાં રદ કરી નાખેલો છે. ભાગ 7 જે છે એ રદ કરી નાખેલો છે. ભાગ 8 જે છે એમાં યુટી યુનિયન ટેરેટરી કેન્દ્ર શાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે. ભાગ 9 જે છે 9 એમાં પંચાયતોનો સમાવેશ થાય છે. ભાગ 9માં પંચાયતોનો સમાવેશ થાય છે. ભાગ 10 જે છે એમાં અનુસૂચિત અને જનજાતિ વિસ્તારો એટલે કે શેડ્યુલ્ડ એરિયાઝ એન્ડ ટ્રાઇબલ એરિયાઝ એ ભાગ 10માં આવેલા છે. ભાગ 11 જે છે એમાં સંઘ અને રાજ્ય વચ્ચેના સંબંધ એનો સમાવેશ થાય છે. ભાગ 11ને તમે એવી રીતે યાદ રાખી શકો, 11 એટલે કે 1 અને 1 એવી રીતે થાય ને, 1+1 એવું કહી શકે. તો કે 1+1 એને તમે એવી રીતે યાદ રાખી શકો, પહેલો 1 રહ્યો એ સંઘ એટલે કે કેન્દ્ર અને બીજો 1 એટલે કે રાજ્ય એ બંને વચ્ચેના સંબંધ દર્શાવે છે. 1-1 એટલે કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધો એવી રીતે યાદ રાખી શકો છો. ભાગ 12 જે છે એ નાણાં, મિલકત, કરાર અને દાવા એની સાથે સંબંધિત છે. નાણાં, મિલકત ને એ બધા. ભાગ 13 જે છે એ વેપાર, વાણિજ્ય, કોમર્સ, ઇન્ડસ્ટ્રી એ બધા માટે વેપાર, ઉદ્યોગ, ટ્રેડ એની સાથે સંબંધિત છે. ભાગ 14 જે છે એ યુપીએસસી અને જીપીએસસી સંઘ અને રાજ્ય હેઠળની જે સેવાઓ જે છે એની સાથે. ભાગ 14A 14A એ ટ્રિબ્યુનલ સાથે જોડાયેલું છે. ટ્રિબ્યુનલ્સ એટલે સ્પેશિયલ કોર્ટ. ભાગ 15 જે છે એ ચૂંટણીઓ સાથે સંબંધિત છે. ભાગ 15 ચૂંટણી સાથે. ભાગ 16 જે છે એ અમુક ખાસ વર્ગ માટેની જોગવાઈ કરેલી છે, અમુક વર્ગો માટે ખાસ જોગવાઈ. ભાગ 17 વારંવાર પૂછાતો હોય છે, તો ભાગ 17 જે છે એ લેંગ્વેજીસ ભાષાઓ સાથે લેવા દેવા છે. ભાગ 17 ભાષા સાથે. ભાગ 18 જે છે એ પણ વારંવાર પૂછાતો હોય છે, તો એ કટોકટી સાથે લેવા દેવા છે. ભાગ 19 જે છે એમાં પરચુરણ પ્રકીર્ણ બાબતો આપેલી છે. ભાગ 20 પણ પૂછાતો હોય છે, બંધારણીય સુધારા સાથે સંબંધિત છે. એમાં એક જ આર્ટિકલ છે. ભાગ 20 આખા ભાગ 20ની અંદર માત્ર અને માત્ર એક જ આર્ટિકલ છે, અનુચ્છેદ 368 બંધારણીય સુધારો. ભારતે આ બંધારણમાં સુધારો કરવા માટેની રીત જે છે એ કયા દેશ પાસેથી લીધેલી છે? ખ્યાલ છે કયા દેશ પાસેથી? દક્ષિણ આફ્રિકા, સાઉથ આફ્રિકા જે છે એની પાસેથી આપણે આ રીત લીધેલી છે. સાઉથ આફ્રિકાના બંધારણમાંથી લીધેલું છે. ભાગ 21ની અંદર અસ્થાયી સંક્રમણકાલીન ખાસ જોગવાઈ આપેલી છે, અને ભાગ 22ની અંદર ટૂંકી સંઘના પ્રારંભને એ બધી વસ્તુ જે છે આપેલી છે. તો આવી રીતે અલગ અલગ ભાગ જે છે એ છે. બાકી ઇન શોર્ટ તમને આ બધા ભાગ જે છે એ તમારી રીતે એકવાર લિસ્ટ બનાવી નાખજો, અને એ બધાનું તમારી રીતે યાદ રાખી લેવાના. સ્ટોરી બનાવી નાખવાની, કોઈ પણ રીતે યાદ રાખી લેવાના. આમાં કોઈ એટલું ખાસ ચલાવવાનું છે નહીં, પણ ગોખી નાખવાના ઇન શોર્ટ. બરાબર. આ ઉપરાંત બીજું તમને ખબર હોવી જોઈએ કે ભારતીય બંધારણની અંદર પહેલાં 8 અનુસૂચિ હતી અને પછી 12 અનુસૂચિ કરી નાખી. એના વિશે ખ્યાલ છે કે નથી ખ્યાલ? અનુસૂચિ વિશે શેડ્યુલ. હા, તો 25 ભાગ તમને ખબર હોવા જોઈએ અને 12 અનુસૂચિ ખબર હોવી જોઈએ. 25 ભાગ ખબર હોય ન હોય એ તો 25 એટલે વધારે બહુ મોટું થઈ જાય, એ ખબર હોય ના હોય, પણ 12 અનુસૂચિ તો ખબર હોવી જ જોઈએ. 12 અનુસૂચિ જે છે એ તમારા મગજની અંદર ક્લિયર હોવી જોઈએ નંબર સાથે. પહેલાં 8 અનુસૂચિ હતી. મૂળ બંધારણમાં 8 અનુસૂચિ હતી 1950માં, પણ પછી ધીમે ધીમે 4 નવી અનુસૂચિ ઉમેરી અને 12 અનુસૂચિ જે છે એ થઈ ગઈ. તો એ બધી અનુસૂચિ અહીં આપેલી છે. પહેલી અનુસૂચિ ફર્સ્ટ શિડ્યુલ, એની માટે 3 શબ્દ છે. એક તો અનુસૂચિ, બીજો શબ્દ છે પરિશિષ્ટ, અને ત્રીજો શબ્દ છે શિડ્યુલ. બરાબર. ટોટલ 12 શિડ્યુલ છે. તો પહેલું એક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના નામ અને તેની સરહદો. એમાં શું છે? પહેલામાં નામ, બધાના નામ જે છે એ એની અંદર આપેલા છે. રાજ્યના નામ અને કેન્દ્ર શાસિત પ્રદેશના નામ અને એની સરહદો. તાજેતરમાં કેરળ રાજ્ય જે છે એનું નામ બદલી અને કેરળમ કરી નાખ્યું. એના વિશે તમને કઈ આઈડિયા છે? કેરળ રાજ્ય જે છે, કેરળ રાજ્ય એનું નામ બદલીને કેરળમ કરી નાખ્યું. હા, કેરનો મતલબ અહીંયા કેરળની ભાષા કઈ છે? કેરળની ભાષા મલયાલમ છે. તો
તો કે મલયાલમ ભાષા જે છે એની અંદર કેરનો મતલબ અહીંયા ઓલું થાય, શું કહેવાય, નાળિયેરી. તો કે નાળિયેરી અને કેરલમ, લમ એટલે કે જમીન, એનો પ્રદેશ, એટલે એનો મતલબ એવો થાય છે કે નાળિયેરી ધરાવતો પ્રદેશ, નાળિયેરી ધરાવતો વિસ્તાર, નાળિયેરી. બરાબર. ત્યાંની કઈ ભાષા છે એ પણ તમને ખબર હોવી જોઈએ. કેરળની ભાષા જે છે એ મલયાલમ છે. ગોવાની ભાષા કઈ છે ખબર છે? યસ, ગોવાની ભાષા છે કોંકણી. ગોવાની ભાષા છે કોંકણી. એકવાર DYSOની પરીક્ષાની અંદર આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે કે ગોવાની ભાષા કઈ છે? કોંકણી. આ તમને જોડકામાં પૂછાઈ જાય કે ગોવા, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને બાજુમાં એની ભાષા જે છે એના જોડકા જે છે આપેલી હોય. તમિલનાડુની તમિલ છે, આંધ્રપ્રદેશની તેલુગુ છે, કર્ણાટકની કન્નડ છે, મહારાષ્ટ્રની મરાઠી છે, કેરળ જે છે કેરળની મલયાલમ છે. તો આ બધી ભાષા જે છે એ પણ તમને ખબર હોવી જોઈએ. બાકી તો બધાની ઓડિશાની ઓડિસીન એ બધી તો આપણને સામાન્ય રીતે ખબર હોય. ગોવાની એક કોંકણી એ એક અલગ છે અને કેરળની એક મલયાલમ, આંધ્રપ્રદેશની તેલુગુ, તો એ ઇન શોર્ટ ખબર હોય છે. અને જો કે સામાન્ય રીતે તો અમુક લોકો એમને કેવું લાગતું હોય, એમને તો એવું જ લાગતું હોય આ બધું એક જ છે, આ બધું એક જ છે. તમને એવું લાગે એક જ એ કઈ રીતે? તો કે સાઉથની પિક્ચર જોઈ, મેં સાઉથની પિક્ચર જોઈ, સાઉથની પિક્ચર ડાઉનલોડ કરી. પણ શું સાઉથ એટલે શું? કયું સાઉથ? સાઉથમાં આ મલયાલમ ને કોંકણી ને તેલુગુ ને તમિલ આ બધું આવી જાય, બધા રાજ્ય આવી જાય, કોઈ એક રાજ્ય નથી. સાઉથ બહુ મોટું છે. એટલે પણ આપણે તો ખાલી એક જ વસ્તુ હોય કે ના ના, એ તો હું સાઉથનું મેં જોઈ નાખ્યું કે ઓલું. યસ, બરાબર. તો એ એવું નથી. આપણે તો હવે થોડું ઘણું ભણીએ છીએ તો આપણા મગજમાં તો ક્લિયર હોવું જોઈએ કે સાઉથ એવું ના કહેવાય કે સાઉથ નહીં, કે તેલુગુ મૂવી હતી. યસ, તેલુગુ મૂવી હતી અથવા તમિલ મૂવી હતી અથવા મલયાલમ મૂવી હતી. ડાયરેક્ટ સાઉથ એટલે શું? તો કે આખો ભારતનો 50% વિસ્તાર છે, અડધું ભારત છે ને. અને આપણે કે ના ના, એ તો કે સાઉથ. તો કેરળનું નામ કેરળમ કરી નાખ્યું તો એને કંઈ પહેલી અનુસૂચિ યારે કંઈ લેવા દેવા હશે કે નહીં હોય? તો કે હશે જ તે. અહીંયા લખેલું છે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના નામ પહેલી અનુસૂચિમાં સુધારો કરવો પડે, તો એમાં પહેલી અનુસૂચિમાં સુધારો કર્યો છે. બીજી અનુસૂચિમાં છે રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, સ્પીકર, ન્યાયાધીશ, એના પગાર, ભથ્થા અને વિશેષ અધિકાર. આ બધાના પગાર જે છે અને એના વિશેષ અધિકાર, પ્રિવિલેજીસ, એ બીજી અનુસૂચિની અંદર આપેલા છે. કેમ? બધાના કામ 2 નંબરના હોય એટલે બીજામાં આપી દીધા, યાદ રાખવા માટે. એવી રીતે યાદ રાખી શકો કે બધાના કામ 2 નંબરના હોય તો પગાર, ભથ્થા ને એ બધું વિશેષ અધિકાર તેની અંદર. ત્રીજી અનુસૂચિ જે છે, ત્રીજી અનુસૂચિ, તો એમાં શું? મંત્રી, ન્યાયાધીશ અને સંસદ દ્વારા લેવામાં આવતા શપથ. મંત્રી, ન્યાયાધીશ અને સંસદ દ્વારા લેવામાં આવતા શપથ, ઓથ, એ કોની અંદર છે? એ ત્રીજી અનુસૂચિમાં છે. તમે એવી રીતે યાદ રાખી શકો. અમુક વાર ખબર છે ઓલા મૂવીઝની એની અંદર અમુક વાર લગ્ન કરવાના હોય ને તો એમાં 3 વાર બોલાવે, કબૂલ હે, કબૂલ હે, કબૂલ હે. તો સામાન્ય રીતે જે શપથ લેવાના હોય તો આપણે એવું કે 3 વાર બોલવું પડે. તો ત્રીજી અનુસૂચિમાં છે, ત્રીજી અનુસૂચિમાં. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ત્રીજી અનુસૂચિમાં કોના શપથ છે? તો કે મંત્રીઓના, ન્યાયાધીશોના અને સાંસદોના. સાંસદ એટલે કે MPs, મેમ્બર ઓફ પાર્લામેન્ટ્સ. તો તમને એવું નથી લાગતું આમાં રાષ્ટ્રપતિના શપથ કાં નથી? ચલો, અથવા તો પ્રશ્ન પૂછાઈ જાય કે ત્રીજી અનુસૂચિમાં રાષ્ટ્રપતિના શપથ આપેલા છે કે નથી આપેલા? ત્રીજી અનુસૂચિમાં રાષ્ટ્રપતિના શપથ આપેલા નથી. ત્રીજી અનુસૂચિમાં રાષ્ટ્રપતિના શપથ આપેલા નથી. રાષ્ટ્રપતિના શપથ જે છે એ ત્રીજી અનુસૂચિમાં નથી. કેમ નથી? કારણ કે એ તો એકાદા આર્ટિકલમાં જ આપી દીધેલા છે ને. રાષ્ટ્રપતિને લગતા હા, એ રાષ્ટ્રપતિને લગતા આર્ટિકલ ક્યાં 52થી લઈને તો કંઈક 62 સુધી કે એમ કંઈક છે ને. હા, તો એમાં એકાદો આર્ટિકલ જે છે ને એની અંદર રાષ્ટ્રપતિના શપથ અલગથી જ આપી દીધેલા છે. તો અહીંયા ત્રીજી અનુસૂચિમાં નથી. સમજાણું? તો આવી માઇક્રો નાની નાની બાબત જે છે એનું ઝીણવટપૂર્વક આપણે અભ્યાસ કરવો પડે. અને ખાસ કરીને મેં તમને કીધું એક્ટ, રૂલ્સ, રેગ્યુલેશન્સ, કાયદો, આ બધી ભાષાની અંદર તો ખાસ અભ્યાસ કરવો પડે. કારણ કે આમાં તો કોઈ શબ્દ ફરી ગયો, કોલું પેલું ફરી ગયું તો એમાં આખી બધી વસ્તુ જે છે એ ચેન્જ થઈ જતી હોય છે. બરાબર? ત્રીજી અનુસૂચિમાં રાષ્ટ્રપતિના શપથ નથી. કેમ? કારણ કે એની માટેનો આખો અલગ અનુચ્છેદ છે એટલે. તો વિધાનવાળા વાક્યમાં પણ પૂછાઈ શકે.
ચોથી અનુસૂચિ જોઈએ તો ચોથા નંબરની અનુસૂચિ જે છે એ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ માટે રાજ્યસભાની બેઠકની ફાળવણી. રાજ્યસભાની બેઠકની ફાળવણી. તો રાજ્યસભાની બેઠકની ફાળવણી કોની માટે છે? તો કે ચોથી અનુસૂચિમાં છે. એને તમે એવી રીતે યાદ રાખી શકો કે બેઠકની ફાળવણી. તો બેઠક બેસવા માટે શું જોઈએ? બેસવા માટે ખુરશી જોઈને. ખુરશીમાં કેટલા પાયા હોય? તો કે 4 પાયા. એ 4 પાયા ઉપર તો બધું ટકેલું હોય ને. તો એટલે શું? રાજ્યસભાની બેઠકની ફાળવણી કોની અંતર્ગત છે? તો કે ચોથી અનુસૂચિની અંદર. ગુજરાતમાં રાજ્યસભાની કેટલી બેઠક છે ખ્યાલ છે તમને? ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠક છે. ગુજરાતમાં રાજ્યસભાની કેટલી? 11 બેઠક છે. અને લોકસભાની કેટલી બેઠક છે ખ્યાલ છે? લોકસભાની 26 બેઠક છે અને રાજ્યસભાની 11 બેઠક છે. તો આ પણ તમને ખબર હોવી જોઈએ. જોકે હવે નવી વસ્તી ગણતરી ને એ બધું થાય એટલે બધું ચેન્જ થઈ જશે, વધશે એવી બધી વાતો ચાલી રહી છે. તો ગુજરાતની રાજ્યસભામાં જે 11 બેઠક જે છે એ અનુસૂચિ 4 મુજબ છે. શિડ્યુલ 4 પરિશિષ્ટ 4 મુજબ છે. બરાબર. 5મી અનુસૂચિમાં શું છે? તો કે એ શિડ્યુલ એરિયા અને ટ્રાઇબલ એરિયાના વહીવટ સંબંધિત છે. અનુસૂચિત વિસ્તારો અને અનુસૂચિત જનજાતિઓના વહીવટ અને નિયંત્રણ માટેની જોગવાઈ. અનુસૂચિત વિસ્તારો એની માટેના વહીવટ જે છે એ અલગ રીતે કરવાના છે. અલગ રીતે કરવાના છે. બરાબર. તો એ કોની અંદર આપેલા છે? એ 5મી અનુસૂચિની અંદર આપેલા છે. પછી વાત કરીએ 6ઠ્ઠી અનુસૂચિ. તો કે 6ઠ્ઠી અનુસૂચિ જે છે એ પણ આદિવાસી વિસ્તારો અથવા તો જે આ 5મામાં જે શિડ્યુલ એરિયા, અનુસૂચિત વિસ્તાર અને અનુસૂચિત જનજાતિના વિસ્તાર જે છે ને એની માટેના જ છે. એ પણ એ વિસ્તારો જ છે. અનુસૂચિત વિસ્તારો જે છે એ જ વિસ્તારો. પણ ખાસ કરી અને 4 રાજ્ય જ તે. કયા રાજ્ય? અસમ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ. અસમ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ. આ 6ઠ્ઠી અનુસૂચિમાં જે આ 4 રાજ્ય જે છે એ આદિવાસી વિસ્તારો, એનો વહીવટ, એનું એડમિનિસ્ટ્રેશન કઈ રીતે કરવાનું એ 6ઠ્ઠી અનુસૂચિમાં આપેલું છે. 6ઠ્ઠી અનુસૂચિ પણ વારંવાર ચર્ચામાં રહેતી હોય છે, કારણ કે લદ્દાખ એવી માંગણી કરે છે કે અમને પણ 6ઠ્ઠી અનુસૂચિમાં સ્થાન આપી દો. પહેલાં આપણે એ સમજીએ કે આ અનુસૂચિમાં સ્થાન આપવાથી થાય શું, અથવા બધા આની અંદર સ્થાન માંગે છે શું લેવા, એ આપણે થોડું સમજીએ. આપણે જોયું કે 5મી અને 6ઠ્ઠી બંનેમાં શું છે? તો કે બંનેમાં વહીવટની વાત કરેલી છે. એટલે કે પહેલાં તો શું કે જો કોઈ વિસ્તાર 5મી અથવા 6ઠ્ઠી અનુસૂચિની અંદર આવી જાય ને, કોઈ વિસ્તાર તો એનો વહીવટ જે છે ને એ અલગ રીતે થાય. અલગ રીતે થાય એટલે કઈ રીતે થાય તો એ સમજીએ. તો પહેલાં સમજીએ કે માની લો કે કેન્દ્ર સરકારનો કોઈ કાયદો છે. તો કેન્દ્ર સરકારે કોઈ કાયદો બનાવ્યો તો શું થાય? કેન્દ્ર સરકારે એ કાયદાના અમલીકરણ માટે પહેલાં એક વસ્તુ તમે મગજમાં ફિટ કરો. કોઈ પણ કાયદો હોય તો એનું અમલીકરણ તો હકીકતમાં છેલ્લે ગામડે જ થશે ને, ગામડાની અંદર જ તે. તમે એક મગજમાં નકશો ક્લિયર કરો કે ઉપર દિલ્હી કેન્દ્ર સરકાર છે, એની નીચે શું છે? તો કે રાજ્ય સરકાર છે. રાજ્ય સરકારની નીચે શું છે? તો કે જિલ્લો છે. જિલ્લાની નીચે શું છે? તાલુકો છે. અને તાલુકાની નીચે સૌથી છેલ્લે ગ્રામ પંચાયત છે. ગામડું સૌથી છેલ્લે છે. આવી રીતની હાયરાર્કી છે. શું આવું કહી શકાય કે ન કહી શકાય? તો કે દેશ, એની નીચે રાજ્ય, રાજ્યની નીચે જિલ્લો, જિલ્લાની નીચે તાલુકો અને તાલુકાની નીચે ગામડું. આવી રીતની આખી વસ્તુ છે. તો ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે ગમે એ કાયદો હોય, એ કેન્દ્ર સરકારનો કાયદો હોય કે રાજ્ય સરકારનો કાયદો હોય, છેલ્લે એનું અમલીકરણ તો ગામડામાં જ થશે. છેલ્લે એનું અમલીકરણ તો ગામડામાં જ થશે ને. કેન્દ્રનો કે રાજ્યનો કોઈ પણ કાયદો હોય, ગ્રાઉન્ડ લેવલ ઉપર તો સૌથી છેલ્લે ગામડામાં જ એનું અમલીકરણ થશે. તો હવે માની લો કે કેન્દ્ર સરકાર અથવા ગુજરાત સરકારે કોઈ કાયદો બનાવ્યો તો એનું ગામડામાં અમલીકરણ થાય. તો એની માટેનું આ આખી વહીવટી પ્રક્રિયા હોય. તો કેન્દ્રએ કોઈ કાયદો બનાવ્યો, એ રાજ્યને કહે, રાજ્ય જિલ્લાને કહે, જિલ્લો તાલુકાને કહે અને એ ગામડાને કહે, અને આવી રીતે આખું અમલીકરણ થાય. પણ જો કોઈ વિસ્તાર 5મી અથવા 6ઠ્ઠી અનુસૂચિની અંદર છે તો એનો વહીવટ અલગ રીતે થાય. તો એનો વહીવટ કઈ અલગ રીતે થાય? તો એના વહીવટની અંદર અમુક પ્રકારની છૂટેછાટ આપવામાં આવે. એની અંતર્ગત એવું બની શકે કે કોઈ કાયદો જે છે ને એ આખા ભારતની અંદર અલગ રીતે એનું અમલીકરણ થતું હોય, અને આ 5મી અને 6ઠ્ઠી અનુસૂચિમાં એ કાયદાનું અમલીકરણ અલગ રીતે થતું હોય. કેમ? કારણ કે અહીંયા આદિવાસી લોકો રહેતા હોય, અહીંયા શિડ્યુલ એરિયા આવેલા હોય, અહીંયા આદિજાતિ વિસ્તાર આવેલા હોય. તો એ આદિજાતિ વિસ્તારમાં એ વિસ્તારને અનુરૂપ જે છે એ વિસ્તારને ધ્યાનમાં રાખી અને કાયદા જે છે એ ઘડવામાં આવતા હોય. ઘણી બધી વાર તો એવું પણ કહી શકાય કે અહીંયા
રાજ્ય અથવા કેન્દ્ર એનું એટલું કંટ્રોલ જ ના હોય, એનું એટલું કંટ્રોલ હોય નહીં. ત્યાંની ગ્રામસભા અથવા ત્યાંની ટ્રાઇબલ એસેમ્બલી, ત્યાંની જે ખાસ સભા હોય ને, ત્યાંની જે ખાસ સભા એક બ્લોક ડિસ્ટ્રિક્ટ એરિયા ડેવલપમેન્ટ કે એવું કંઈક નામ આવે છે, જેનું નામ મને અત્યારે યાદ નથી. ડિસ્ટ્રિક્ટ એરિયા ડેવલપમેન્ટ એવી કંઈક સંસ્થા હોય છે. એવી એક બોડી બનાવેલી હોય અને એ બોડીની અંદર પ્રતિનિધિઓ જે છે ને એ ગામમાંથી અથવા એ વિસ્તારમાંથી જ હોય. અને એ વિસ્તારના લોકો જો એ કાયદાને અપ્રૂવ કરે ને તો જ અહીંયા એ કાયદો લાગુ પડે, બાકી એ કાયદો અહીંયા લાગુ પડે નહીં. અથવા તો એ કાયદો અહીંયા થોડી ઘણી છૂટેછાટથી એમાં અમુક પ્રકારના ફેરફાર કરી અને જે છે એ લાગુ પાડવામાં આવે. તો ઇન શોર્ટ આટલું ખબર પડી 5મી અને 6ઠ્ઠી અનુસૂચિ કેનો વહીવટ અલગ રીતે થાય. આને તમે એવી રીતે પણ કહી શકો કે 5મી અને 6ઠ્ઠી અનુસૂચિ એ એક રીતે એવી અનુસૂચિ છે કે જેમાં સરકારનું કંટ્રોલ ઓછું હોય. સરકારનું કંટ્રોલ કેવું હોય? ઓછું હોય. તો હકીકતમાં એક એક્ટ આવેલો હતો, પેસા એક્ટ. પેસા એક્ટનું નામ તમે સાંભળેલું જ હશે. યસ, પંચાયત એક્સટેન્શન ટુ શિડ્યુલ એરિયા. પંચાયત એક્સટેન્શન ટુ શિડ્યુલ એરિયા એટલે કે શિડ્યુલ એરિયાની અંદર જે છે ને એ પંચાયતને લઈ જવાની છે. તો આ શિડ્યુલ એરિયા એટલે કયા શિડ્યુલ એરિયા? તો કે 5મી અને 6ઠ્ઠી અનુસૂચિવાળા જે છે ને એ શિડ્યુલ એરિયા. તો અહીંયા પણ પંચાયત જે છે એ યોગ્ય રીતે કાર્યરત કરતી હોવી જોઈએ. કેમ? કારણ કે પંચાયત કાર્યરત કરશે તો જ ત્યાંના લોકોનું પ્રતિનિધિત્વ એની અંદર જોવા મળશે ને, તો એની માટે આ બધી વસ્તુ ચાલતી હોય છે. ગુજરાતની અંદર પણ આ મુદ્દો વારંવાર ચર્ચામાં રહેતો હોય છે. આપણે ગુજરાતની અંદર આ ચૈતર વસાવા અને બીજા બધા લોકો જે છે ભરૂચ ને નર્મદાનો જે ટ્રાઇબલ બેલ્ટ જે છે એને 5મી અને 6ઠ્ઠી અનુસૂચિની અંદર અમને પણ સમાવેશ, અમારો પણ એની અંદર સમાવેશ કરી દો એવી માંગણી અવારનવાર ઉઠતી હોય છે. તો આ અનુસૂચિ પણ અત્યંત મહત્ત્વની છે અને આપણને આ અનુસૂચિ વિશે ખબર હોવી જોઈએ. આની અંદર શું છે, ઓલું પેલું એ બધી વસ્તુ પણ ખબર હોવી જોઈએ. પણ મેં તમને કીધું મોસ્ટ ઓફ, અહીંયા હું તમને બીજી પણ એક મહત્ત્વની વાત કીધું, મોટા ભાગના ક્લાસીસની અંદર કે ના આવું એ બધું ન ચલાવવાનું. આપણને ખાલી એટલી ખબર હોવી જોઈએ કે આ શું છે, એનું નામ શું છે, નહીં બધું અંદરનું કોઈ એટલું ડિટેલમાં ચલાવતું હોતું નથી. પણ તમે ખુદ વિચાર લો કે શું અંદરનું ડિટેલમાં જાણવું જરૂરી છે કે નહીં? આપણે ગુજરાતમાં કરંટમાં રહી છે, ગુજરાતમાં ચર્ચામાં રહી છે, રાજકારણ એની ઉપર ગરમાઈ જતું હોય છે, તો આપણને આટલી વસ્તુ તો ખબર હોવી જોઈએ. જે મેં તમને ચલાવી દીધી કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે, એને એડમિનિસ્ટ્રેશન, એના વહીવટને લગતી જ છે. એક તમને હોમવર્ક આપું છું. આ જે 6ઠ્ઠી અનુસૂચિમાં 4 રાજ્ય છે, 4 રાજ્ય. તો એ 4 રાજ્યના અમુક વિસ્તારો જે છે એના વહીવટ માટેની વાત છે. તો એ 4 રાજ્ય જે છે ને એ 4 રાજ્યના 10 જિલ્લા છે. 4 રાજ્ય અને 10 જિલ્લા. એ 10 જિલ્લા કયા છે ને એ તમારે કહેવાનું છે. એ 10 જિલ્લા, 4 રાજ્ય જે છે તો એ રાજ્ય આખા રાજ્ય કંઈ 6ઠ્ઠી અનુસૂચિમાં નથી આવતા. આખું રાજ્ય કયું આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ કંઈ આખું 6ઠ્ઠી અનુસૂચિમાં નથી આવતું, પણ એના અમુક જિલ્લા જ આવે છે. અને એ 10 જિલ્લા છે. એ કેટલા? એ 10 જિલ્લા. એ 10 જિલ્લાના નામ તમારે જાણવાના છે. હું તમને 3 જિલ્લા એમાંથી કહી દઉં છું. મેઘાલયના 3 જિલ્લા છે, ગારો, ખાસી અને જૈંતિયા. ગારો, ખાસી અને જૈંતિયા, આ 3 જિલ્લા છે. અસમ, ત્રિપુરા અને મિઝોરમ એ તમારે જાતે હોમવર્કની અંદર જાણવાના છે. તો હવે તમને સમજાણું કે આપણે એવું પણ મગજમાં ફિટ નથી કરી દેવાનું કે અસમ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ તો આખા રાજ્યની અંદર 6ઠ્ઠી અનુસૂચિ લાગેલી હશે અને અહીંયા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો કોઈ કાયદો લાગુ જ નહીં પડતો હોય. શું એવું હશે? તો કે ના, એવું નહીં હોય. બધે એવું નહીં હોય. ખાલી એ 10 જિલ્લામાં જ લાગુ પડે છે. તો હવે તમે વિચાર કરીને કહો કે એ 10 જિલ્લા કયા હશે? એ એવા જિલ્લા હશે કે જ્યાં ટ્રાઇબલ પોપ્યુલેશન વધારે હશે. અને આવું શા માટે કરેલું, એનો વહીવટ શા માટે અલગ રાખેલો એ પણ આપણે અત્યારે જોઈ લઈએ. એ એટલા માટે રાખેલો કારણ કે ત્યાંના જે આદિવાસી લોકો, ત્યાંના જે વંશ પરંપરાગત લોકો, ત્યાંના જે મૂળ નિવાસી લોકો જે છે એમનું કલ્ચર, એમની સંસ્કૃતિ એ યોગ્ય રીતે જળવાઈ રહે એટલા માટે આ આખી વસ્તુ જે છે રાખેલી છે. તમને અહીંયા હું એક બીજી મહત્ત્વની વાત કહી દઉં, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કદાચ તમે સાંભળેલી હોય, ન સાંભળેલી હોય, પણ નવાઈ લાગશે તમને. નાગાલેન્ડની મને ખબર છે ખાસ. નાગાલેન્ડ તો છે જ તે. એની સિવાય નોર્થ ઇસ્ટ 7 સિસ્ટર રાજ્યના અમુક રાજ્ય જે છે ને એની અંદર તમારે જવું હોય ને તો તમારે ફરજિયાત એક પાસ લેવો પડે. જેને ILP કહેવાય, ઇનર લાઇન પરમિટ. તમારે ફરજિયાત ત્યાં ફરવા જવું હોય તો તમારે ફરજિયાત ILP, ઇનર લાઇન પરમિટ લેવી પડે. નાગાલેન્ડમાં તો ખાસ લેવી જ પડે, એની તો મને ખબર જ છે. આની સિવાય બીજા અમુક નોર્થ ઇસ્ટના જે રાજ્ય જે છે ત્યાં પણ લેવું પડે, બરાબર. તો ઘણી બધી વાર આપણને એવું કહેતા હોય કે આમ ન કરીએ કે ન, તો આપણે ભારતના નાગરિક છીએ, ભારતની અંદર જ રહીએ છીએ, તો પણ અમુક એવા રાજ્ય છે કે જ્યાં જવા માટે આપણે આવી પરમિશન લેવી પડે છે. શા માટે? ત્યાંનું કલ્ચરને એ બધું જાળવી રાખાય અને આપણે અહીંયા જઈને બગાડ ન નાખીએ. ખાસ કરીને તો નહીં તે વળી અહીંયા પ્લાસ્ટિક પ્રદૂષણ કરી નાખશે.
પ્લાસ્ટિક તો હવે અત્યારે દરેક જગ્યાએ પહોંચી ગયું છે, તો આવી બધી વસ્તુ પણ ચાલુ હોય છે. ઓકે, ખ્યાલ આવ્યો? ચલો આગળ જઈએ. 7મી અનુસૂચિમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની વહેંચણી. કેન્દ્ર અને રાજ્યની વચ્ચે જે છે એ સત્તાની વહેંચણી. તો કેન્દ્ર અને રાજ્યની વચ્ચે જે સત્તાની વહેંચણી જે છે એ 3 રીતે થયેલી છે. એક તો સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી એ 7મી અનુસૂચિમાં આપેલું છે. એ તમારે યાદ રાખવાનું છે. તમારા માટે બીજું હોમવર્ક એ છે કે ત્રણેય યાદીમાં કેટલા વિષય છે, ત્રણેય યાદીમાં કેટલા વિષય છે એ તમને ખબર હોવી જોઈએ. અને બધા વિષય જે છે એ પણ તમે ઉપરથી વાંચેલા હોવા જોઈએ. અમુક વિષય કે જે પૂછાય એવા છે હું તમને એ કહું, બરાબર. પોસ્ટ એ કોનો સબ્જેક્ટ છે, ખ્યાલ છે? એ કેન્દ્રનો. રેલવે કોનો છે? રેલવે પણ કેન્દ્ર, બરાબર. હવે બીજા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહું. ફોરેસ્ટ, જંગલ એ કોનો છે, ખબર છે? ફોરેસ્ટ, જંગલ જે છે એ કોન્કરન્ટ, સમવર્તી યાદી, સંયુક્ત યાદીનો વિષય છે. કયો? સંયુક્ત યાદીનો વિષય છે. એજ્યુકેશન, શિક્ષણ એ કોનો વિષય છે, ખબર છે? શિક્ષણ એ પણ સંયુક્ત યાદીનો વિષય છે. વેઇટ, વજન અને તોલમાપ, વેઇટ, વજન અને તોલમાપ એ કોનો વિષય છે, ખબર છે? એ પણ સમવર્તી યાદી, સંયુક્ત યાદીનો વિષય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહીંયા હું તમને બીજું પણ એક હોમવર્ક આપું છું. 42માં બંધારણીય, 42મો અથવા 44મો બેમાંથી એકાદો બંધારણીય સુધારો હતો. 42મો અથવા 44મો, એક્ઝેક્ટ મને યાદ નથી. 42મો અથવા 44મો બંધારણીય સુધારો, જેની અંતર્ગત 5 વિષય એવા હતા કે જે પહેલાં રાજ્ય યાદીમાં હતા એ રાજ્ય યાદીમાંથી કાઢીને સંયુક્ત યાદીમાં મૂકી દીધા. એનો મતલબ શું? એનો મતલબ એમ કે રાજ્યનો પાવર ઘટાડ્યો. કારણ કે પહેલાં એ રાજ્ય યાદીમાં હતા, તો એનો મતલબ એમ કે માત્ર અને માત્ર રાજ્ય જ એની ઉપર કાયદો બનાવી શકતું હતું. આઈ થિંક એ 42મો સુધારો જ હતો, 42મો બંધારણીય સુધારો જ હતો કે પહેલાં એની ઉપર માત્ર ને માત્ર રાજ્ય જ કાયદો બનાવી શકતું હતું. તો 42મા સુધારા અંતર્ગત એ 5 વિષયને રાજ્ય યાદીમાંથી કાઢી અને સંયુક્ત યાદીમાં નાખી દીધા. એટલે રાજ્યનો પાવર ઘટ્યો. કેમ? કારણ કે હવે કેન્દ્ર પણ એની ઉપર કાયદા જે છે એ બનાવી શકશે. તો હવે તમને ખબર પડી જવી જોઈએ કે 42મો સુધારો કે જેને મિની બંધારણ કહે છે, અને એમાં આટલી મહત્ત્વની ઘટના બનાવી દીધી કે 5 વિષય જે છે એને ચેન્જ કરી નાખ્યા. તો આ 5 વિષય ક્યાં છે એ તો તમને ખબર હોવી જોઈએ. આ 5 વિષય કયા છે એ તો તમને ખબર હોવી જ જોઈએ. કેમ? કારણ કે સંયુક્ત યાદીમાં જતા રહ્યા. એ 5માંથી 3 વિષય તો મેં તમને કહી દીધા. એક ફોરેસ્ટ, એક એજ્યુકેશન અને એક આ વેઇટ જે તોલમાપવાળું રહ્યું એ. તો હોમવર્કમાં તમારે એ પણ જે છે એ કમ્પ્લીટ કરી નાખવાનું છે. ખ્યાલ આવ્યો? અમુક એવા વિષય કે જેમાં યુનિફોર્મિટીની જરૂરિયાત હોય, એક સૂત્રતાની જરૂરિયાત હોય, આખા ભારતની અંદર એક જ પ્રકારની વસ્તુ જોવા મળતી હોય, તો એ બધા મુખ્યત્વે કોની અંદર હોય? કેન્દ્ર યાદીમાં હોય, સંઘ યાદીમાં. અમુક એવા કે જે સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્સ હોય, રાષ્ટ્રીય રીતે મહત્ત્વના હોય, ડિફેન્સ, સંરક્ષણ સાથે જોડાયેલા હોય, તો એ પણ કેન્દ્ર યાદી, સંઘ યાદીની અંદર હોય. બાકી બીજા કે જેમાં એને કંઈ એટલું બધું લેવા દેવા નથી, તો એ રાજ્ય યાદીમાં હોય. તો સંઘ યાદીના અમુક વાર જોઈને ખબર પડી જાય, રાજ્ય યાદીને જોઈને ખબર પડી જાય. તો સામાન્ય રીતે સંયુક્ત યાદીના ખબર ન પડે. તો તમારા બધા વિષય જે છે એનો એક આંકડો તમને ખબર હોવી જોઈએ, એનો આંકડો ખબર હોવી જોઈએ. અને ઉપરથી તમારે જોઈ પણ લેવાના છે કે કયા વિષય કઈ યાદીમાં છે એટલે, બરાબર. અને ખાસ 5 વિષય મેં તમને જે કીધા, ફોરેસ્ટ, એજ્યુકેશન, વેઇટ એન્ડ મેઝરમેન્ટ અને એની સિવાયના બીજા 2 42મા બંધારણીય સુધારા અંતર્ગતના, તો એ પણ તમને ખાસ ખબર હોવી જોઈએ, બરાબર. આગળ 8મી અનુસૂચિ જે છે, 8મી અનુસૂચિ, તો 8મી અનુસૂચિ જે છે એમાં ભાષાઓ આપેલી છે, બંધારણ માન્ય ભાષાઓ. તો બંધારણ માન્ય ભાષાઓ કેટલી છે? તો કે 22 ભાષાઓ છે. 22 ભાષાઓ, બંધારણ માન્ય 22 ભાષાઓ. 8મી અનુસૂચિની અંદર 22 ભાષા આપેલી છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ 22 ભાષા જે છે એના નામ પણ તમારે ઉપરથી વાંચી લેવાના છે, અને એ પણ તમને ખબર હોવી જોઈએ કે કઈ ભાષાઓ છે, બરાબર. ચલો હું તમને પ્રશ્ન પૂછું, શું આ 22 ભાષાની અંદર ઇંગ્લિશનો સમાવેશ થાય છે? તો કે આ 22 ભાષાની અંદર ઇંગ્લિશનો સમાવેશ થતો નથી. હવે સામાન્ય રીતે થાય કેવું, વિધાનવાળા વાક્યમાં પૂછી લીધું હોય અથવા MCQમાં પૂછી લીધું હોય, તો આપણને એમ લાગે યાર ઇંગ્લિશ આટલી ઇન્ટરનેશનલ ભાષા છે, જોરદાર છે, બધા ઇંગ્લિશમાં ઊંચી કરતા હોય કે બાકાજીકી કરતા હોય, તો કે ઇંગ્લિશ તો હશે જ તેમ કે, પણ નથી, ઇંગ્લિશ આની અંદર છે નહીં. ચલો બીજી એક ભાષા કહું, રાજસ્થાની. તો રાજસ્થાની ભાષા જે છે એ પણ આની અંદર નથી, એનો પણ આની અંદર સમાવેશ નથી. તમને એવું લાગશે મેં ઇંગ્લિશ અને રાજસ્થાની એ બે જ શા માટે કીધી? એ બે જ એટલા માટે કીધી કારણ કે બેયના પ્રશ્ન પૂછાઈ ગયા છે, બેયના વિધાનવાળા વાક્યમાં પૂછી લીધું છે, અને એ બે વિધાન એ રીતે
ખોટા બનાવેલા છે એટલે. અથવા પ્રશ્ન ડાયરેક્ટ એવો પણ પૂછી લે, નીચેનામાંથી કઈ ભાષાનો 8મી અનુસૂચિ અંતર્ગત સમાવેશ થતો નથી, અને આપી દીધી હોય કે ગુજરાતી, હિન્દી ને મરાઠી અને રાજસ્થાની, તો રાજસ્થાનીનો નથી થતો. અથવા ઇંગ્લિશ આપેલી હોય તો ઇંગ્લિશનો નથી થતો. બરાબર. તો આ 8 અનુસૂચિ એ મૂળ બંધારણમાં હતી 1950માં, એ આ 8 અનુસૂચિ હતી. પછી પ્રથમ બંધારણીય સુધારો કર્યો 1951માં, પહેલો જ બંધારણીય સુધારો કરી નાખ્યો. એની અંતર્ગત પહેલાં 9મી અનુસૂચિ ઉમેરી દીધી. પહેલાં 8 જ હતી, પછી 9મી અનુસૂચિ ઉમેરી દીધી. એની અંદર શું છે તો કે જમીન સુધારણાને લગતા કાયદા, જમીનદારી પ્રથાને નાબૂદ કરવા માટેના કાયદા, આ બધા કાયદા એની અંદર મૂકી દીધા. પહેલાં સમજો 9મી અનુસૂચિનો ઉદ્દેશ્ય શું હતો, તો કે 9મી અનુસૂચિનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો, સરકારે એવો કાયદો કાનૂન બનાવી નાખ્યો, એક એવો રૂલ્સ બનાવી નાખ્યો કે જો કોઈ કાયદાને 9મી અનુસૂચિમાં મૂકી દેવામાં આવશે ને, જો કોઈ કાયદાને 9મી અનુસૂચિમાં મૂકી દેવામાં આવશે તો પછી એને કોર્ટમાં પડકારી શકાય નહીં. જોરદાર કહેવાય ને કે સરકાર આમાં બધા ઇન્ટેલિજન્ટ લોકો હોય, બધા પોતાના લોજિકને, મગજને, દિમાગનો ને એ બધાનો ઉપયોગ કરે, કંઈક નવા છટકું ગોતી લે, કંઈક લૂપ હોલ્સ, કંઈક છટકવાની બારી જે છે ગોતી લે. સરકારે શું કર્યું, 9મી અનુસૂચિ નવી બનાવી દીધી. પ્રથમ બંધારણીય સુધારો 1951માં. 1950માં બંધારણ લાગુ થયું અને એના એક જ વર્ષની અંદર તાત્કાલિક જ પહેલો સુધારો કરી 9મી અનુસૂચિ બનાવી દીધી. આ 9મી અનુસૂચિનો ખાસ મૂળ ઉદ્દેશ્ય શું? મૂળ ઉદ્દેશ્ય જે કે જે કાયદા આ અનુસૂચિમાં મૂકી દીધા ને, 9મી અનુસૂચિમાં જે કાયદા મૂકી દીધા ને, એને તમે કોર્ટમાં પડકારી શકશો નહીં, એને કોર્ટમાં પડકારી શકશો નહીં. બરાબર. હકીકતમાં સરકારનો ઉદ્દેશ્ય સારો હતો, સરકારનો ઉદ્દેશ્ય સારો હતો. શું ઉદ્દેશ્ય હતો એ પણ હું તમને અત્યારે કહી દઉં. જ્યારથી બંધારણ લાગુ થયું 1950થી, ત્યારથી એક ડખા ચાલતા હતા, એક વિવાદ, એક સમસ્યા ચાલતી હતી. કેવી સમસ્યા? તો કે સરકાર વચ્ચે અને લોકો વચ્ચે, નાગરિક વચ્ચે, લોકો એટલે કે નાગરિક વચ્ચે, અને એમાંય પણ ખાસ કરીને લોકો અને નાગરિક નહીં, પરંતુ અમીર વર્ગના લોકો, ઉચ્ચ વર્ગના લોકો, અમીર વર્ગના લોકો જે છે ને એની અને સરકારની વચ્ચે લપ, ડખા, ડિસ્પ્યુટ, વિવાદ, ઇસ્યુ ચાલતા હતા. કેવા ઇસ્યુ ચાલતા હતા એ સમજીએ. સરકારનો મેઇન ઉદ્દેશ્ય એ હતો કે આપણે સમતામૂલક સમાજ બનાવવાનો છે, આપણે સમાજની અંદર ઇક્વાલિટી લાવવાની છે, સમાનતા લાવવાની છે, કે બધા વ્યક્તિઓ જે છે ને એ સમાન હોવા જોઈએ. ચલો એની પહેલાં હું તમને એક બીજો અત્યંત મહત્ત્વનો ડેટા કહી દઉં. ઓક્સફામ નામની સંસ્થા જે છે ને, ઓક્સફામ નામની સંસ્થા એ વર્લ્ડ ઇનઇક્વાલિટી રિપોર્ટ બહાર પાડે છે. વર્લ્ડ ઇનઇક્વાલિટી રિપોર્ટ બહાર પાડે છે. વર્લ્ડ ઇનઇક્વાલિટી રિપોર્ટ. ભારતની અંદર વાત કરીએ ને, ભારતની વાત કરીએ તો વિશ્વના 1% અમીર લોકો, ભારતના 1% અમીર લોકો રહ્યા ને, ભારતના 1% અમીર લોકો, એની પાસે ભારતની 40% ધન દોલત છે. કેવું જોરદાર કહેવાય. યસ, ભારતની જે 40% ધન દોલત રહી ને એ ખાલી 1% લોકો પાસે જ છે. તો એ 1% લોકો કયા હશે? આ અદાણી, અંબાણી, આ બધા લોકો રહ્યા એ. બરાબર. 40% સંપત્તિ એ લઈને બેઠા છે. બરાબર. અને બીજું બોટમ, નીચલા 50% લોકો રહ્યા ને, નીચલા 50% લોકો, નીચલા 50% લોકો, નીચલા 50% લોકો, નીચલા 50% લોકો, એની પાસે 1 કે 2% સંપત્તિ જ છે ખાલી. નીચલા 50% રહ્યા ને એની પાસે ખાલી 1 કે 2% સંપત્તિ જ છે. તો ઇન શોર્ટ આ શું દર્શાવે છે? આ ઇનઇક્વાલિટી, અસમાનતા દર્શાવે છે. અમીર વધુ ને વધુ અમીર છે, ગરીબ વધુ ને વધુ ગરીબ છે. તો ભારત તો જ્યારે નવું આઝાદ થયું ત્યાર તો આ ઇનઇક્વાલિટી ઘણી વધારે હશે કે વધારે હતી. તો મુખ્યત્વે સરકારનો ઉદ્દેશ્ય શું હતો કે આપણે ઇક્વાલિટી, સમાનતા, સમતામૂલક સમાજ બનાવીએ. અને આમે તે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરીએ, સમાજવાદ શબ્દ મેં તમને ચલાવેલો હતો. સમાજવાદ, સોશિયાલિસ્ટ સિસ્ટમ મેં તમને ચલાવેલી હતી. સમાજવાદનો મુખ્ય ઉદ્દેશ્ય પણ એવો જ હતો ને કે સમાજની અંદર સમાનતા લાવી દેવી. એવો ઉદ્દેશ્ય હતો કે નહીં? મેં તમને કીધેલું હતું. યસ, ગાંધીજીનો, કાર્લ માર્ક્સનો વિચાર કીધેલો હતો. અને સમાજવાદની અંદર મેં તમને એ પણ કીધેલું હતું કે સમાજવાદમાં કોઈ વ્યક્તિને સંસાધનો કોના આધારે આપવામાં આવે? તો કે એ વ્યક્તિની જરૂરિયાતના આધારે આપવામાં આવે. કોઈ નબળો વ્યક્તિ છે તો એને 10 રોટલી આપવામાં આવે. કોઈ મજબૂત હટ્ટો-કટ્ટો માણસ છે તો એને ખાલી 1-2 રોટલી જ આપવામાં આવે. કોની અંદર? સમાજવાદની અંદર.
જ્યારે કેપિટાલિસ્ટ મૂડીવાદી હોય તો કંઈ લેવા દેવા નહીં. તમારા પાસે પૈસા હોય તો રોટલી ખાઓ, નહીં તો કંઈ નહીં તો ન ખાઓ, ભૂખે મરી જાઓ. કેપિટાલિસ્ટ મૂડીવાદી એને કોઈ પ્રોત્સાહન આપતું નથી, બરાબર. એ તો કંઈ તમારામાં આવડત હોય, તમારામાં તેવડ હોય, તમારામાં કેપેબિલિટી હોય, તમારી ઓકાત હોય તો કરો, નહીં તે ના કરો. એ તો ફ્રી માર્કેટ ઉપર કામ કરે છે. જ્યારે સમાજવાદ એ તો શું, એમાં તો સરકાર બધાની મદદ કરે. કોની? ક્ષમતા આધારિત. જે વ્યક્તિની જેટલી ક્ષમતા હોય એટલું આપવાનું, બરાબર. તો શું આપણે એવું કહી શકીએ કે હકીકતમાં સમાજવાદ રહ્યા ને એ ગરીબી દૂર કરવાનો પ્રયત્ન કરે છે, અથવા ગરીબીને મજબૂત ગરીબ લોકો જે છે એમને સહાય કરવાનો ને એ બધાનો પ્રયત્ન કરે છે, એવું કહી શકાય? તો કે હા, કહી શકાય. સમાજવાદ આખું એની ઉપર જ તો બેઝ છે, એનો મૂળ ઉદ્દેશ્ય જ એ છે. તો ભારત આઝાદ થયું 9/9/1947માં, તો આપણા જે પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ જે છે એ સમાજવાદ તરફ ઝૂકેલા હતા, સોશિયલિસ્ટ તરફ ઝૂકેલા હતા, સોશિયલિસ્ટ તરફ. તો એમને શું વિચાર્યું? ગાંધીજીનો પણ એવો જ વિચાર હતો, વિનોબા ભાવેનો પણ એવો જ વિચાર હતો. એ બધાને એવા જ વિચાર હતા કે આપણે સમાનતા હોવી જોઈએ, સમતા હોવી જોઈએ, ઇક્વાલિટી હોવી જોઈએ. તો એની માટે શું કર્યું? તો કે એની માટે તમને ખ્યાલ હશે કે અમુક લોકો પાસે બહુ મોટી મોટી જમીન હતી, લાખો વીઘા જમીન હતી. અત્યારે પણ હોય જ છે ઘણા બધા લોકો પાસે શું હોય, બહુ મોટી જમીન હોય. પહેલો પ્રશ્ન એ છે કે એમની પાસે આટલી મોટી જમીન આવી ક્યાંથી ગઈ હતી? તમને અમુક વસ્તુ જાણી અને નવાઈ લાગશે કે પહેલાં તો કેવું હતું કે આખા ગામની જમીન કોઈ એક જ વ્યક્તિના નામે હોય. કોઈક એક બહુ મોટા ઉચ્ચ વર્ણના લોકો હોય, પટેલ કે દરબાર કે ઓલા પેલા. અહીંયા આપણે કોઈ કાસ્ટને ઓલું નથી કરતા, પણ સામાન્ય રીતે એવું જોવા મળતું હોય કે ઉચ્ચ વર્ણ, તો કે આખા ગામની જમીન બધી અથવા મોટા ભાગની જમીન એના નામની જ હોય. આવું જોવા મળતું હતું, અત્યારે પણ અમુક જગ્યાએ જોવા મળે છે. તો પહેલાં એ સમજીએ કે આવું શા માટે જોવા મળતું હતું. તો આવું એટલા માટે જોવા મળતું હતું કારણ કે અંગ્રેજોએ તો જે જમીનદારી પ્રથા લોન્ચ કરેલી હતી, એ જમીનદારી પ્રથા અંતર્ગત અંગ્રેજોએ જમીનદારની નિમણૂક કરેલી હતી. અને એ જમીનદારના પરિણામ સ્વરૂપે જ તે સાહુકારો જે છે એ ફલેલા ફૂલેલા હતા, મની લેન્ડર્સ જે છે એ ફલેલા ફૂલેલા હતા, જેની અંતર્ગત ઘણી બધી વાર ખેડૂતો જે છે એ પોતાની જમીન ગીરવે મૂકતા હતા અને પછી છોડાવી નહોતા શકતા. એટલે ઇન શોર્ટ, અંગ્રેજોની ગુલામી નીતિના કારણે જે છે એ જમીન કોઈ અમુક વર્ગના લોકોની પાસે તે સંકેન્દ્રિત થઈ ગઈ હતી. પહેલાં તો શું તમે આ વાતથી સહમત છો કે નહીં કે ભારત આઝાદ થયું ત્યારે એવું હશે કે અમુક લોકોની પાસે ઘણી બધી જમીન હતી? શું એવું હતું કે નહોતું? ઓકે, યસ, એવું હતું. કેમ? કારણ કે જે લોકો જમીનદાર બની ગયા હતા, અંગ્રેજો એક પહેલી જે લેન્ડ રેવન્યુ સિસ્ટમ લાવેલા હતા એનું નામ જ હતું જમીનદારી વ્યવસ્થા. અને એ જમીનદારી વ્યવસ્થાની અંદર જ તે બધી જમીનની માલિકી ખેડૂતો પાસેથી છીનવી અને જમીનદારને આપવામાં આવેલી હતી. એટલે કે આખા બધી જમીનની માલિક કોની થઈ ગઈ? તો કે જમીનદારની થઈ ગઈ. જમીનદાર નામનો વ્યક્તિ હતી એની થઈ ગઈ. તો પછી તો એ લોકો જતા રહ્યા, તો પછી આખા ગામની જેટલી જમીન હોય એ બધાની માલિકી તો એની પછી પણ જમીનદારોની દેવાની હતી ને. તો આખા ભારતની અંદર આવા કેટલા જમીનદારો હોય? તો કે આવા તો ઘણા બધા જમીનદારો હોય ને. તો હવે સમતામૂલક સમાજ બનાવવા માટે, સમાનતા લાવવા માટે શું કરવું પડે? તો કે જે આ ઉચ્ચ વર્ગના લોકો અથવા ઊંચા લોકો, અમીર લોકો, જમીનદાર લોકો જે છે, ખાસ કરીને મની લેન્ડર્સ, જે જમીનદાર લોકો જે છે એની પાસેથી જે મોટી જમીન જે છે એ છીનવવી પડે, એ લઈ લેવી પડે. અને જે ભૂમિ વિહોણા લોકો જે છે, કડિયાકામ મજૂરી કરવાવાળા લોકો જે છે, ખેત મજૂરો જે છે, એને આ જમીન બાંટવી પડે. ઓબ્વિયસ છે, આવું જ કરવું પડે ને. તો આવું જે કરવું પડે એને તો લેન્ડ રિફોર્મ નામ આપેલું છે, જમીન સુધારણ. તમે આ શબ્દ વારંવાર સાંભળતા હશો, સિલેબસની અંદર પણ આ શબ્દ લખેલો હોય છે કે લેન્ડ રિફોર્મ, જમીન સુધારણા. તો હવે સમજાણું કે જમીન સુધારણા એનો મેઇન ઉદ્દેશ્ય શું કે એ યાદ દે. અમીરો પાસેથી જમીન લઈ અને ઓલાને દઈ દેવાની. ઓલો સલમાન ખાનનો એક ચુલબુલ પાંડેનો ડાયલોગ છે ને, રોબિનહુડ પાંડે કે અમીરો પાસેથી લઈને ગરીબોમાં બાટું છું હું. તો સરકાર પણ એવું જ કામ કરતી હતી કે અમીરો પાસેથી જમીન લઈ લે અને ગરીબોને બાટે. તો સરકાર આવું કામ કરતી હતી. પણ તમને ખ્યાલ છે કે ભારત રૂલ ઓફ લો, કોન્સ્ટિટ્યુશન, બંધારણ, ડેમોક્રેસી આવું બધું છે. કાયદા અનુસાર કંઈ એમને કોઈ લઈને તો ના દીધી હોય ને, એમને ના દીધી હોય. તો એની માટે એક્ટ બનાવવો પડે, રૂલ્સ બનાવવો પડે, રેગ્યુલેશન્સ, કાયદો બનાવવો પડે. તો સરકાર એની માટે અલગ અલગ કાયદા બનાવતી હતી. અને એ કાયદા તો લેન્ડ રિફોર્મ્સ એક્ટ કહેવાય છે, LRA, લેન્ડ રિફોર્મ્સ એક્ટ. સરકારે અલગ અલગ કાયદા બનાવ્યા, જેની અંતર્ગત સરકારે અમુક લેન્ડ સીલિંગ નક્કી કરી નાખી. લેન્ડ સીલિંગનો મતલબ શું
એટલે કે એક લિમિટ નક્કી કરી નાખી કે આટલી લિમિટ કરતાં વધુ તમારી પાસે જમીન હોઈ શકે નહીં. 5 હેક્ટર કે 10 હેક્ટર અમુક કોઈ નક્કી કરી છે કે આટલા ઉપરની તમારી કોઈ જે છે એ જમીન ના હોઈ શકે. જો આટલા ઉપરની જો જમીન હોય ને તો પછી એ ખાલસા થઈ જાય, એ સરકારની થઈ જાય. એ જમીન ઓટોમેટિક કોની થઈ જાય? એ સરકારની થઈ જાય. અને એકવાર એ જમીન સરકારની થઈ જાય પછી સરકાર પોતાની રીતે જેને ફાળવવી હોય એને ફાળવશે. તો સરકારે આની માટે શું કર્યું? લેન્ડ રિફોર્મ એક્ટ બનાવ્યા, લેન્ડ સીલિંગ એક્ટ બનાવ્યા અને આવા અલગ અલગ કાયદા બનાવ્યા. પણ એટલે ઉદ્દેશ્ય તો એક રીતે સારો હતો, આ બધું જોઈને તો એવું લાગે છે. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમે વિચારો કે સામેવાળા જે હતા એ કોણ હતા? તો એ તો બધા અમીર લોકો હતા. અમીર લોકો એ તો પૈસા તો હોય જ તે. તો એ લોકો શું કર્યું? એ લોકો કોર્ટમાં પહોંચી ગયા એ કે તમે આવી રીતે અમારી જમીન ના છીનવી શકો. તો કે કાં ન છીનવી શકો? કે ના જ છીનવી શકો ને, કારણ કે રાઇટ ટુ પ્રોપર્ટી ઇઝ અવર ફંડામેન્ટલ રાઇટ. સંપત્તિનો અધિકાર એ તો મૂળભૂત અધિકાર છે. આ ક્યારની વાત છે? 1950ની, 1951ની, બરાબર. સંપત્તિનો અધિકાર મૂળભૂત અધિકારમાંથી રદ ક્યારે કર્યો? રદ ક્યારે કર્યો? એ તો 44માં બંધારણીય સુધારામાં કર્યો. 44મો એટલે કે 1978માં. એની પહેલાં તો નહોતો ને. હા, તો આ બધા લોકો ક્યાં પહોંચી ગયા? એ તો સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયા કે ના તમે આવી રીતે તમે યાર ગાંડા થઈ ગયા છો કે અમે કે મહેનતથી બધી જમીન ભેગી કરી છે, આ બધું અમે બધું મહેનતથી ભેગું કર્યું છે ને તમે કે તાત્કાલિક કે અમારી સંપત્તિ ઉપર તરાપ મારો છો. તો કે આવું ચાલે નહીં. એટલે આના વારંવાર ડખા ચાલતા હતા. વારંવાર ઓલા લોકો સરકાર જે છે કાયદો બનાવે, એ કાયદા અંતર્ગત અમુક જમીન છીનવી લે તો બધા જમીનદારો જે છે, જમીનદારો લેન્ડલોર્ડ્સ, એ બધા ક્યાં પહોંચી જાય? કોર્ટમાં પહોંચી જાય. તો કોર્ટ ફટકાર લગાવે, ઓલું કરે ને પેલું કરે. તો આ બધાથી બચવા માટે સરકારે શું કર્યું? સરકારે 9મી અનુસૂચિ બનાવી દીધી અને કહી દીધું કે હવે આ 9મી અનુસૂચિમાં અમે જે કાયદા નાખી દઈશું ને એને તમે કોર્ટમાં પડકારી શકશો નહીં. અને એટલે જો અહીંયા લખેલું છે ને કે જમીન સુધારણા અને જમીનદારી પ્રથા નાબૂદી એના કાયદા જે છે એ 9મી અનુસૂચિમાં નાખ્યા. સમજાણું? તો હવે આ આખી વસ્તુ તમારા મગજમાં બેઠી કે ના બેઠી? તમે વિચારો કે હવે શું કોર્ટ આને રદ કરી શકે? તો કે હવે ના કરી શકે, કેમ કે 9મી અનુસૂચિ બનાવી દો એટલા માટે કે હવે આ કાયદા જે છે એને રદ ન કરી શકે. આને કોર્ટમાં જ ન પડકારી શકે. આ કાયદા જે છે એને કોર્ટમાં પડકારી શકાય નહીં. તો 9મી અનુસૂચિ જ્યારે લાવવામાં આવી ત્યારે એનો ઉદ્દેશ્ય એક રીતે સારો હતો. પણ પછી તો જેમ જેમ સરકાર બદલાતી જાય એમ એમનો ઉદ્દેશ્ય અને બધું બદલાતું જાય. તો ધીમે ધીમે એનો સ્વાર્થ વૃત્તિ તરીકે વધુ ઉપયોગ થવા લાગ્યો. અને પછી તો ધીમે ધીમે સરકાર શું કરવા માંડી? પોતાની મનગમતી વસ્તુ રહી એમાં નાખવા માંડી. 9મી અનુસૂચિમાં આયે દિન જે મજા આવે એ નાખવા માંડી. રિઝર્વેશનની અમુક બાબતો એની અંદર નાખવા માંડી. બીજી પોતાને જે ફાયદો થતો હોય એ વસ્તુ એમાં નાખવા માંડી. તો સુપ્રીમ કોર્ટના ધ્યાને આ વસ્તુ આવી અને પછી 1973 1973ની અંદર કેશવાનંદ ભારતી કેસની અંદર એવું કીધું કે ભાઈ 9મી અનુસૂચિ જે છે ને એને પણ કોર્ટમાં પડકારી શકાશે. 9મી અનુસૂચિમાં જે કોઈ વસ્તુ મૂકી દે એટલે એને એક શિલ્ડ એટલે શું? તો કે એક ઓલું રક્ષણ મળી ગયું એવું નથી. એને એક શિલ્ડ, એક રક્ષણ મળી ગયું એવું નથી. એક બ્લેન્કેટ શિલ્ડ મળી ગયું એવું નથી. એને પણ કોર્ટમાં પડકારી શકાશે. પણ કયા કાયદા? તો કે 1973 એ કેશવાનંદ ભારતી કેસ જ્યારે હતો 1973 પછી જે કાયદા ઉમેરવામાં આવશે ને એને જ તે, એની પહેલાંના નહીં. કારણ કે એની પહેલાંના કરે તો આ બધું નવેસરથી કરવું પડે. બરાબર? તો ઇન શોર્ટ આ બધી વસ્તુ તમારા મગજમાં ફિટ થઈ ગઈ કે 9મી અનુસૂચિ શું છે, જમીન સુધારણા શું, જમીનદારી પ્રથા નાબૂદી માટેના કાયદા આમાં શું લેવા મૂક્યા, કોની વચ્ચે ટસલ ચાલતી હતી, જમીનદારોની વચ્ચે અને સરકારની વચ્ચે શા માટે ટસલ ચાલતી હતી. બરાબર? એક રીતે જોઈએ તો બંને પોતપોતાની રીતે સાચા હતા. જમીનદારો એક રીતે પ્રેક્ટિકલ રીતે જોઈએ તો જમીનદારો પણ આમ તો સાચા જ કહેવાય ને કે એમના બાપદાદાએ જે જમીન મેળવેલી હતી અને અચાનક ફોર એક્ઝામ્પલ સમજો કે તમારા પાસે લાખો કરોડો વીઘા જમીન હોય, સરકાર કાલ સવારે એમ કહી ના હવે આ કાંઈ નહીં તમારે ખાલી 5 વીઘા જ તમારી, તો ઓબ્વિયસલી તમને પણ નહીં ગમે. હા, એ વસ્તુ અલગ છે કે સમતામૂલક સમાજ બનાવવા માટે તમારે એ દાન કરવી જોઈએ અને બધાને દઈ દેવી જોઈએ. પણ એ તમે જાતે કરો એ અલગ વસ્તુ છે અને છીનવી લે એ અલગ વસ્તુ છે ને. તો આવી બધી વસ્તુ છે. આપણે આમાં કોઈને સાચા કોઈને ખોટા એવું ના કહી શકીએ. સાચું ને ખોટું તે એ સમયની પરિસ્થિતિ, કલ્ચર એ બધાના આધારે જે છે એ નક્કી થતું રહેતું હોય. ઓકે, તો 9મી અનુસૂચિ સમજાઈ ગઈ. 9મી અનુસૂચિને હવે કોર્ટમાં પડકારી શકાય છે.
આ બધું મેં તમને એટલા માટે ચલાવ્યું કારણ કે વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે કે 9મી અનુસૂચિમાં જે કાયદા મૂકેલા હોય એને કોર્ટમાં પડકારી શકાય નહીં, તો વિધાન ખોટું પડી જશે, અથવા તો કઈ રીતનું વિધાનના શબ્દ જે છે એ સમજવા પડે. કેમ? કારણ કે 1973 પહેલાંના કાયદા હોય તો ન પડકારી શકાય, 1973 પછીના હોય તો પડકારી શકાય. બરાબર. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ મેં તમને એટલા માટે પણ ચડાવ્યું કારણ કે ઘણી બધી વાર આ બધું ન્યૂઝમાં પણ રહેતું હોય છે, ન્યૂઝમાં પણ આવતું હોય છે. આ ન્યૂઝમાં પણ અમુક વાર અમુક લોકો જે છે એ મને તો એવું લાગે કે એ રીતે અભ્યાસ કર્યા વગર એમ જે છે એ છાપી દેતા હોય છે. ન્યૂઝમાં પણ અમુક વાર એકવાર તો એવું દઈ દીધું કે 9મી અનુસૂચિમાં કે 9મી અનુસૂચિમાં કે ફલાણી અનામતનો કાયદો જે છે, અનામતનો કાયદો એ કે આ પાટીદાર અનામતનું જે આંદોલન ચાલતું હતું ને ત્યારની જ વાત હતી. ગુજરાત સમાચારમાં કહેવાય એકાદામાં હતું, ખબર નહીં હવે એક્ઝેક્ટ નામ તો. એ કે જો સરકાર કે પાટીદાર લોકોને અનામત આપી દે અને એ અનામતનો કાયદો જે છે એ 9મી અનુસૂચિમાં મૂકી જાય ને તો પછી કંઈ વાંધો નહીં, તો એમને અનામત મળી જ શકે, તો કંઈ વાંધો નહીં. તો અને કે 9મી અનુસૂચિ જે છે એને તો શિલ્ડ મળેલું છે, એને તો કોર્ટમાં નહીં પડકારવાથી રક્ષણ મળેલું છે. હવે આવી રીતે લોકોને ગેરમાર્ગે દોરતા હોય ભાઈ, અને ક્યારથી શિલ્ડ મળેલું હોય? 1972નો ચુકાદો વાંચતા નથી તમે? કેશવાનંદ ભારતી કેસમાં કે 1972 મળી શકે, શિલ્ડ મળી શકે, પણ એ કોને મળે? 1972 પહેલાંના કાયદામાં. એટલે અમુક વાર મીડિયા તે જાતે ફેક ન્યૂઝ ને એ બધું ફેલાવતું હોય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અત્યારે ખાસ કરીને સોશિયલ મીડિયા અને ફેક ન્યૂઝ, ફેક વિડીયો, ડીપ ફેક, આ બધાના જમાનામાં તો એક મહત્ત્વની વસ્તુ એ થઈ ગઈ કે આપણે જ ઇન્ટેલેક્ચ્યુઅલ બનવું પડે, આપણે જાતે જ આ બધું જે છે સાચી માહિતી, સાચું જ્ઞાન જે છે પ્રાપ્ત કરવું પડે, બાકી જ બધા ગેરમાર્ગે દોરે આપણને. બરાબર. ચલો, એની પછી 10મી અનુસૂચિ. તો 10મી અનુસૂચિ જે છે એ એન્ટી ડિફેક્શન લો, પક્ષ પલટા વિરોધી કાયદો, પક્ષ પલટા વિરોધી કાયદો એ 52માં સુધારા અંતર્ગત ઉમેરો અને 1985ની અંદર પક્ષ પલટા વિરોધી કાયદો. અત્યાર સુધીમાં સૌથી વધુ બહુમતી જો કોઈ સરકારને મળેલી હોય તો એ રાજીવ ગાંધી સરકારને મળેલી છે. રાજીવ ગાંધી સરકારને મળી કારણ કે ઇન્દિરા ગાંધીની ને બધાની મૃત્યુ થઈ ગયું હતું, હત્યા કરી નાખી હતી. તો આખું જન આંદોલન, લોકો બધા એના ફેવરમાં હતા, ઇમોશન, ભાવનાત્મક રીતે બધા એની સાથે જોડાયેલા હતા. તો રેકોર્ડ બ્રેક, સૌથી વધુ બહુમતી મળી. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એકવાર બહુમતી મળી જાય એ બહુ સારી વાત છે, પણ બહુમતી મળી ગઈ પછી બહુમતીને ટકાવી પણ રાખવી પડે ને, ટકાવી પણ એટલી જરૂરી છે. નહીં તો અત્યારે કે આપણી પાર્ટીમાં જીતી ગયા પછી કે સવારે જીતા અને સાંજે કે બીજી પાર્ટીમાં જતા રહ્યા. તો એવું આ 1985ના સમયગાળામાં વારંવાર થતું હતું. આયા રામ ગયા રામ નામની વસ્તુ જોવા મળતી હતી. એક હરિયાણાના એક એમપી હતા, એ એમપીનું નામ તમારે જાતે સર્ચ કરવાનું છે. હરિયાણાના એક એમપી હતા, મેમ્બર ઓફ પાર્લામેન્ટ, એટલા લીજેન્ડ માણસ હતા, એક દિવસની અંદર 3 પાર્ટી ફેરવી નાખી. એક દિવસની અંદર એક દિવસમાં 3 પાર્ટી ફેરવી નાખી, પહેલાં આમાં ઓલામાં પહેલાંમાં. બરાબર. તો કે કેટલા પલટું માણસ કહેવાય, કે પક્ષ પલટું, કેટલા પક્ષ પલટું કહેવાય. આનેથી કંટાળીને પછી સરકાર કે હા તમે કે શું લઈ આવેલા છો, કે કંઈક તો કે ડેમોક્રેસીનું કે કંઈક માન રાખો, કે લોકોએ તમને કે જનતાએ તમને વિશ્વાસ આપી અને તમને ચૂંટીને મોકલેલા છે અને તમે હાલતા કે પાર્ટી ફેરવી નાખો. એટલે પક્ષ પલટા વિરોધી કાયદો લાયા, એન્ટી ડિફેક્શન લો, જેની અંતર્ગત શું કીધું કે કોઈ પણ વ્યક્તિ જે છે એ પક્ષ પલટો કરી શકશે નહીં. એટલે કે એ નામની પાર્ટીમાં હોય તો બી નામની પાર્ટીમાં ન જોઈ શકે, અને જો એ પક્ષ પલટો કરશે તો એનું સભ્યપદ રદ થઈ જાય, તો એ એમપી જ ન રહે અથવા એમએલએ જ ન રહે. ભાજપમાંથી જીતે અને કોંગ્રેસમાં જતો રહે તો સભ્યપદ જ રદ થઈ જાય, એમપી ન રહે, એમએલએ ન રહે. બરાબર. જોકે ડિટેલમાં સમજવું પડે, અમુક પાર્ટી બ્રેક થતી હોય અથવા 1/3, 2/3 એ બધી વસ્તુ, પણ ઇન શોર્ટ ઓવરઓલ આવું કહેવા માંગે છે કે જો એ પાર્ટી બદલી નાખે તો શું થાય, તો એનું સભ્યપદ રદ થાય. આવો વિધાનવાળા વાક્યમાં ડાયરેક્ટ જ આ MCQ પૂછાઈ જશે કે જો કોઈ વ્યક્તિ પક્ષ બદલે છે, પાર્ટી બદલી નાખે છે તો શું થાય, તો કે એનો જવાબ એવો હોય તો એનું સભ્યપદ રદ થાય. એ MP હોય તોય તે કે MLA હોય તોય. એટલે એનો કાયદો કયો છે? પક્ષ પલટા વિરોધી કાયદો, એન્ટી ડિફેક્શન લો. એ શું કહેવા માંગે છે કે તમે પક્ષ પલટો ના કરો, પક્ષ પલટો ન કરો. એક પક્ષની અંદર તમે જેમાંથી જીતેલા છો, જે પાર્ટીમાંથી જીતેલા, એમાં ટકી રહ્યો. 52માં સુધારો 1985માં 10મી અનુસૂચિ એડ કરી. પછી 11મી અનુસૂચિ જે છે એમાં પંચાયત જે છે એને એડ કરી. 3 પ્રકારની ત્રિસ્તરીય પંચાયતી રાજ છે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, તો એ એડ કરી. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પંચાયતને 29 સબ્જેક્ટ, 19 વિષય આપેલા છે. કેટલા? 29 વિષય આપેલા, 29 વિષય આપેલા છે. પંચાયતને કેટલા? 29 વિષય આપેલા છે. પ્રશ્ન ડાયરેક્ટ પૂછાઈ જશે, 11મી અનુસૂચિમાં કેટલા વિષય છે?
તો પહેલાં તમને એ ખબર હોવી જોઈએ કે 11મી અનુસૂચિમાં છે શું, તો કે 11મી અનુસૂચિમાં પંચાયત છે અને પંચાયતને 29 વિષય આપેલા છે. પ્રશ્ન પૂછાઈ જાય 11મી અનુસૂચિમાં કેટલા વિષય છે, તો 29 વિષય છે. 29 વિષય કયા કયા છે, તો કે સેનિટેશન સ્વચ્છતાને લગતા, પાણીને લગતા, અમુક પ્રકારના કર નાખવાને લગતા, રોડને લગતા, આ બધા ઘણા બધા વિષય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને એની પછી ચલો 12મી અનુસૂચિ જોઈએ. તો 12મી અનુસૂચિ જે છે એ નગરપાલિકાને લગતી છે. આ એક રીતે ગ્રામ્ય સ્વરાજની સંસ્થાઓ છે, ગ્રામ સ્વરાજની સંસ્થાઓ છે. બરાબર. શહેરની અંદર નગરપાલિકા હોય અથવા મહાનગરપાલિકા હોય અને ગામડામાં પંચાયતી રાજ હોય, એટલે કે કાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, કાં જિલ્લા પંચાયત. 12મી અનુસૂચિમાં કેટલા સબ્જેક્ટ છે, નગરપાલિકા પાસે કેટલા સબ્જેક્ટ છે, તો કે 18 સબ્જેક્ટ છે. 18 સબ્જેક્ટ. બરાબર. સમજાણું કે ન સમજાણું? ચલો હવે હું તમને એક અત્યંત મહત્ત્વની વસ્તુ કહું. આ વખતે ડીવાયએસઓમાં એક પ્રશ્ન પૂછાણો હતો મેઇન્સની અંદર, અથવા ચાલો એ મેઇન્સનો ક્વેશ્ચન છોડો. કોઈ તમને એમ પૂછે કે ભારતના બંધારણની અંદર કેટલા સુધારા થઈ ગયા, તો કે 100થી વધુ સુધારા થઈ ગયા. બરાબર. કારણ કે લાસ્ટ સુધારો કંઈક 105મો કે 106મો થયો, એટલે એ બધું છોડો. 100થી વધુ સુધારા તો થઈ જ ગયા છે, એ તો ઓબ્વિયસ છે, એ તો ખબર જ છે બધાય. તો તમને પ્રશ્ન પૂછે કે તમારા મતે સૌથી મહત્ત્વનો સુધારો કયો છે, કે તમને કયો સુધારો સૌથી સારો લાગ્યો, બહુ મસ્ત, બહુ સુંદર કયો લાગ્યો, કે સૌથી સારામાં સારો સુધારો કયો છે? તો હું તમને એનો જવાબ આપું છું. મારા મતે જે સૌથી મહત્ત્વનો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સુધારો હોય ને, તો એ 73મો અને 74મો બંધારણીય સુધારો છે. 73મો અને 74મો બંધારણીય સુધારો રહ્યો ને, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સૌથી વધારે મહત્ત્વનો છે. કેમ? કારણ કે 73મા બંધારણીય સુધારા અંતર્ગત અને 74મા બંધારણીય સુધારા અંતર્ગત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, લોકલ ગવર્મેન્ટ બોડીઝ જે છે, લોકલ ગવર્મેન્ટ બોડીઝ, એની સ્થાપના કરવામાં આવી. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા અને મહાનગરપાલિકા જે છે એની સ્થાપના કરવામાં આવી. કારણ કે પહેલાં ખાલી અને ખાલી બે જ સરકાર હતી, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર, બે જ હતી. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર, બે જ સરકાર હતી. પરંતુ 73મા અને 74મા બંધારણીય સુધારા અંતર્ગત 11મી અને 12મી અનુસૂચિ ઉમેરી, નવા અનુચ્છેદ ઉમેર્યા અને હવે સ્થાનિક લેવલે પણ સરકાર જોવા મળશે. સ્થાનિક લેવલ જે છે એમાં પણ સરકાર જોવા મળશે, જે તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા અને મહાનગરપાલિકા સ્વરૂપે જોવા મળશે. આપણે હમણાં જોયું હતું કે જે 7મી અનુસૂચિની અંદર છે કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંઘ યાદી જે છે, સંઘ યાદી, એની અંદર અલગ અલગ વિષય આપેલા છે. તો સેમ એવા જ વિષય જે છે એ પંચાયતને અને નગરપાલિકાને પણ આપેલા છે. તો એ હિસાબથી પંચાયતને 11મી અનુસૂચિ અંતર્ગત 29 વિષય આપેલા છે. આ 29 વિષય ઉપર પંચાયત પોતાની જાતે કાયદા, કાનૂન, રૂલ્સ, રેગ્યુલેશન્સ બનાવી શકે છે અને 12મી અનુસૂચિ અંતર્ગત નગરપાલિકા 18 વિષય ઉપર કાયદા બનાવી શકે છે. ઓકે, ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો 12 અનુસૂચિ વિશે તમને ખબર હોવી જોઈએ, શું છે, કઈ રીતે વર્ક કરે છે, એ ખબર હોવી